હેલો ગાઈઝ, વેલકમ ટુ વિરેન્દ્ર મેર વ્લોગ. આ મારી બીજી ચેનલ છે, એક મારી હિન્દીમાં ચેનલ છે વિનુ મેર કરીને, ને આ પણ વિનુ મેર કરીને છે, પણ આ મેં ગુજરાતીમાં. ને હું પહેલો જ એ જ ચેનલમાં પહેલો વ્લોગ હું નાખવાનો હું. અત્યારે હું પંજાબમાં સ્ટડી કરું. હું ગુજરાત સોમનાથથી છે, અને મતલબ અહીં મારો બીજો ભાઈ બને ગુજરાતનો, જોરા ધવલ કરીને, એ અને હું. ને અત્યારે હું BAMS ફર્સ્ટ પ્રોબમાં હું સોમનાથથી છું. એટલે આપણે ગુજરાતીમાં મેં કીધું આપણે બોલો એકાદ ગમે ત્યાં ટાઈમ મળે ત્યાં કરીએ. તો આજ થોડુંક મને કન્ટેન્ટ દેખાવાનું તો કરીએ. અને કેટલા મહિનાથી મતલબ 2-3 મહિનાથી ઘરેથી આવ્યો અહીંયા, રોટલો કોઈ દી ખાધો નથી. ધવલ થોડોક રસોઈમાં માસ્ટર છે, તો એ કંઈક આપણે રોટલો બનાવીએ, રોટલો અને કઢી. અત્યારે વાગ્યા સાંજના કેટલા વાગ્યા ધવલ રહે? 8:30 વાગ્યા છે, અને અત્યારે અમે રોટલા બનાવીએ, જેવા બને એવા. એ પણ સગડીએ બનાવવાના, એની ઉપર તવી છે. ને રોટલા બનાવવા માટે કાચરોટ બેઠોટ કંઈ છે નહીં, ગમે મન ફાવે બનાવી. તો આ છે, આ મારો મિત્ર છે હનુમાન, એને તમે હિન્દીના વ્લોગમાં જોતા હતા. એની બાજુનો છે એ શુભમ, આ રાજસ્થાનનો છે, ઓલો મહારાષ્ટ્રનો છે, ને આપણા ગુજરાતનો લુંભાનો શુભમ ડાવલી. તો આવી રીતના કંઈક આપણે વ્યવસ્થા કરી છે. આમાં ઓલું પાણી લેવાનું રાખ્યું, આને કાચરોટની જગ્યાએ ઉપયોગ કર્યો, ને એનું રિઝલ્ટ કંઈક આવું મળ્યું. અને ઓલું બીજું એક વસ્તુ ઇન્ડક્શનનું નહીં બતાવું કે આ તવી છે, ખરેખર આમાં પૂડાને એવું બનાવવાનું હોય, પણ તાવડી નથી તો પછી આવો કંઈક જુગાડ કર્યો અને આમાં બનાવ્યો. પણ એટલા મતલબમાં મસ્ત બનતા નથી, કંઈક લઈ લે હું તાવડી આ ટાઈપના રોટલા બને છે. તો બનાવી રહેજો વ્લોગમાં. એટલે મતલબમાં હજી પરફેક્ટ કંઈ રોટલો બન્યો નથી, બનશે હમણાં. આ કદાચ આ બન્યો નહીં, એકાદું બનશે તો એ હું તમને બતાવીશ. તો આપણે આ ગુજરાતી ચેનલ છે ને, આમાં ગુજરાતીમાં હું બ્લોગ ડાલતો રહી, પણ રેગ્યુલર ડાલવું એવું મારી કોઈ પરિસ્થિતિ નથી અત્યારે. આવી કંઈક પરિસ્થિતિ છે, બરાબર. હવે આના પછી હજી બનશે કઢી, એટલે મને લાગે 10-11 વાગે રાતે ખાવાનું બનશે, એવી રીતના થાય. ને આ રીતનું કંઈક રૂમ છે આપણો. આ અરીસો છે, આ મારો બેટ છે, આ ધવલનો બેટ છે. આ બે બીજા રૂમમાં, બહારના રૂમમાં રહે છે. ને આ ભાઈ એટલો ટેલેન્ટેડ है, अभी टॉप करने वाला है. ને નહીં, આ ખરેખર મિત્રો આ છોકરો એટલો મલ્ટી ટેલેન્ટેડ है કે મરાઠી આવડે, મારવાડી આવડે, ને હમણાં રીલું આવે ગુજરાતીમાં, ઓલો ગાયરું બોલે ને રીલું, એમાંથી આ ભાઈ ગુજરાતી પણ શીખી જાય. આપણું મોટાના વ્લોગ શૂટ કરો ને તેને ગુજરાતી પણ સમજાય થોડી ઘણી. એટલે મરાઠી, મારવાડી ને ગુજરાતી થોડી, ને હિન્દી તો આવડતી જ, અને ઇંગ્લિશમાં તો માસ્ટર છે. અમારે ફિઝિયોલોજીના મેડમનો એક ફેવરેટ છે, આનું નામ છે હનુમાન સિંહ રાઠોડ, પણ અમે બધાને રાઠોડ કહીએ. हाँ, नाम भगवान का है, इसलिए हम राठौड़ से बुलाते, क्योंकि गाली तो फिर नहीं दे सकते ना, इसलिए. એક રોટલો બની ગયો, એનું હું તમને કંઈક રિઝલ્ટ બતાવું. આ ટાઈપનો રોટલો બન્યો, કોઈ ઘાટ ઘૂંટ વિનાનો. એની એક બીજો હજી બને, એ પણ લગભગ જો ભાંગી ગયો લાગે. ને એક આ બન્યો, ને એક આ બન્યો. એટલે આ 1, આ 2 ને આ 3 રોટલા બન્યા, ને આ ચોથો બને હજી અત્યારે. એટલે ઘરવાળા પાસેથી પણ ટૂંકમાં સલાહ લીધી ધવલે, પણ હવે એમાં એ બ્લોગ મેં નથી શૂટ કર્યો, કારણ કે એ થોડુંક પર્સનલી હોય. એટલે 4 રોટલા ટોટલ બન્યા. પણ આવી રીતના હે, કંઈ વાંધો નહીં ભાઈ, આવા તો આવા. આપણે આમાં કંઈ ભાજ નથી પડવાની. ઓલા કહે કે રોટલા ખાવા મળે તો કંઈ ટબાકાની કંઈ જરૂર નથી, મળી જાય. પણ હું તો રોટલો નહીં ખાઉં, હું તો રોટલી ખાઈ. કઢી રે, કઢી પણ આ ભાઈ બહુ મસ્ત લાગો. ગુજરાતમાં છે એવા પછી कढ़ी बनाना है, इसको धो के जल्दी ला बना लो, बाद में गैस लाएगा कब टाइम लगेगा, मेरे को एक बार लगेगा तो बाद में इसको तो आप बड़ा करेगा ना, लेके जाओ. हाँ जूस को ले जल्दी, इसमें पानी डाल दे, जल्दी कढ़ी बना ले, लो उसको धो के. આવું કંઈક હાલે છે અમારી પ્રોસેસ. આ ભાઈ પકાવવા વાળો છે મહારાષ્ટ્રનો, રોટલા પકવે जल्दी वो हटा ले, बाकी लोटरा पूरा टूट जाएगा. सब कुछ हटा ले जल्दी. જલ્દી ડાલ. આ સૌથી મોટો રોટલો બન્યો, આ બધી બાકી નાના છે. આવી રીતના હે અમારે. કટાણા એક રોટલો પાકે, પણ સામે કઢીની પ્રોસેસ થાય. એટલે દહીં નાખ્યું, તો બીજું નાખ્યું હળદર, ને બીજું ચણાનો લોટ, શેણાનો લોટ નાખ્યો. અહીંયા રોટલા આવા કે
બાંગર જેવા બન્યા ને આ એક હજી બને છે ને આ પર કઢીની પ્રોસેસ હાલે છે એટલે આ રોટલો બાકી જાય એટલે આની ઉપર પાછું કઢી બનાવવાની કારણ કે ગેસ બેસ થોડોક મોંઘો પડે એટલે અમે ગેસ બેસ નથી લાવતા આ હાલે શરૂઆતમાં સારો બન્યો હતો પણ તોય ફાટી ગયો જો આ રીતથી છે આ આકોરનો પાઠ સારો બન્યો પણ આકોરનો પાઠ ફાટી ગયો અહીં કઢીનો હાલ હે આ નમક બીજા પાસેથી માંગ્યું એ રીત છે આ મેં 3 જણાએ મહેનત કરીને બનાવી 1 2 3 4 ને 5 ને આ રોટલી ભોજનાલયમાંથી માંગી દેવા અમે કારણ કે ભોજનાલયમાંથી રોટલી મળે એટલે હું રોટલી ખાવાનો હું આ બીજા બધી આ રોટલા ખાવાના છે કારણ કે મને રોટલો એટલો બધી ભાવતો નથી એટલે હું રોટલો ઓછો ખાઉં રોટલી ટૂંકમાં અમારા ભોજનાલયમાં જમવાનો જાવ ને તો 5 કે 6 રોટલી એ લોકો આપી દે એ લઈ આવવાની હોય આમાં બાજરાનો લોટ અડધો કિલો મગાવ્યો હતો આ પેકેટ ખાલી આ એટલા પેકેટના 40 રૂપિયા છે ને આમાં દહીં હતું કઢી બનાવવા માટે દહીં છે તો આ દહીં ને આ અડધો કિલો લોટ બાજરાનો એ પણ 40 રૂપિયાનો આવ્યો હતો ને આ દહીં મને કઈ ખબર નથી તો એવી રીતના અમે બધી બ્લેન્કેટમાંથી વસ્તુ લઈને બધી આ બનાવી આ મેસમાંથી રોટલી લેવાઈ ભોજનાલયમાંથી આ રોટલો આ કઢી બનાવી મેસનું શાક આવું ભંગાર જેવું મેસ એટલે ભોજનાલય આ ભંગાર જેવું શાક આ બીજી 10 રોટલી છે ને આ 5 રોટલી છે ને આવી રીતના કઈ જમવાનો સેટઅપ છે આગળ અલગ અલગ લઈને ખાવું અમે પછી તો અત્યારે અમે 3 રોટલા 3 જણા 3 રોટલા અને 15 રોટલી દાબી ગયા કારણ કે કઢી એટલી જોરદાર જોરાએ બનાવી ત્યાં ભાઈ ચોપડી લઈને બેસી ગયો અમારી એક્ઝામ નજીક આવે છે તો મતલબ કોઈ જામ નોર્મલ મેસમાં 2-3 રોટલી ખાતા હોય પાછું એટલું મસ્ત ખાવાનું બન્યું હતું કે એટલી 3 જણામાં સારા 15 રોટલી અને 3 રોટલા આરામથી દાબી ગયા અને રોટલા ખાલી ઘાટઘૂટમાં જ ખરાબ હતા બાકી આમ સ્વાદમાં ને એમ તો ઘટે નતા તો આજનો જ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મને ખબર નથી મારા 8 મિનિટનો વ્લોગ બનાવો હતો પણ બન્યો હોય કે નહીં ખબર નથી તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ સોમનાથ બધાને મળીએ એક ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ટાટા